સ્વાગત છે આપણા ફરીથી એક નવા વ્લોગમાં। તો મિત્રો જય રામાધણી, જય મહાકાળીમાં। તો આપણે આજે ફરીથી એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે। જે છેલ્લા 1-1.5 વર્ષથી આપણે વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું અમુક કારણોસર। તો આપણે ફરીથી આજે નવી શરૂઆત કરવાની છે અને તમારા બધા ચાહકોનો, મિત્રોનો તમે બધા સપોર્ટ કરો। મારી યુટ્યુબ ચેનલ, મારા ઇન્સ્ટાગ્રામમાં, અને તમે મારે જો પહેલા એક મહિનામાં સપોર્ટ આપ્યો તો ગઈ સાલ એટલો ને એટલો સપોર્ટ ફરીથી આપો। અને આપણે આજથી નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આજે વસંત પંચમીનો દિવસ છે। મારી ચિહરમાનો જન્મદારો 23/1/2026ને શુક્રવારના દિવસે મારી ચિહરમાનો જન્મદારો હોય। અને આપણે આજે જવાના છીએ ગામડે। શાના માટે જવાના છીએ આપણે નહીં જણાવીએ તમને, સરપ્રાઈઝ છે તમારી માટે। તો ત્યાં જઈને ખબર પડશે। સાંજે ચેહરમાનો જન્મદિવસ પણ જઈશું ચેહરમાના બર્થડેમાં તમને દર્શન કરાવીશું। તો આપણે હવે નીકળીએ ગામડે જવા માટે, કેમ કે થઈ ગયું છે બહુ લેટ, વાગી ગયા છે સવારના 6 અને પપ્પા, મમ્મી ને બેન તે સાંજના જતા રહ્યા છે ગામડે। તો આપણે હવે જવું પડશે, નીકળવું પડશે, નહીં તો આપણને બોલશે। તો ચલો આપણે જઈએ ગામડે, બરાબર। તો જય ચેહરમા। અને આજે પાછો ચેહરમાનો બર્થડે છે, તો ચેહરમા માટે ગીત તો ગાવું પડે મિત્રો। તો જન્મદારો ચેહરમા તનો, મહાતને મુબારક, હરખશે મને ચેહરે વાતનો, મહાતને મુબારક। એ ચેહર વસંત પંચમીના દાડાની વાત છે, અમને મળ્યા વખડી વાળી ચેહર માત છે, હરખશે મને ઈ વાતનો, ચેહર તને મુબારક। તો જય ચેહરમાં મિત્રો। તો મળી આવે આગળ। તો આપણે અત્યારમાં બસ પકડવાની છે, તો જઈએ અત્યારે 3 રસ્તા, ત્યાંથી બસ પકડીશું, ત્યાંથી જઈશું આપણે શામળાજીથી આપણા ગામડે જઈશું। ગામડે શાના માટે જઈએ છીએ એ તો હું તમને નહીં જણાવું, એના માટે તમે આખો વિડીયો જોતા રહો છેલ્લા સુધી। ચેનલમાં ના હોય લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબર કરતા રહેજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો, કેમ કે આપણે ફરીથી એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો ચલો મિત્રો મળીએ આગળ। ગાઈસ પહોંચી ગયા છીએ આપણે મહારાણા પ્રતાપ સર્કલ। તો સવારના વાગી રહ્યા છે, અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 6:10 અને આપણી બસ છે 6:30ની, જે ઈડલથી ફતેપુરાની બસ છે, જે જવાની છે સવારે 6:30 નીકળે છે ઈડલથી, અને આપણે પહોંચાડશે કરીબન 7:15-7:30 શામળાજી। પછી આપણે જઈશું આપણા ગામડે। તો આપણે આવી ગયા છીએ, આપણે વેટ કરીએ છીએ આપણી બસનું આવવાનું। ચલો મળીએ આગળ। 7:30 અને આપણે ઘરેથી નીકળ્યા થઈ ગયો છે 1 કલાક। આપણે 6:40 આપણને ફતેપુરાવાળી બસ મળી હતી અને આપણે શામળાજી આશ્રમ પહોંચી ગયા છીએ, લગભગ 7:40 બી નથી થઈ। ગાઈસ આપણે પહોંચી ગયા છે શામળાજી આશ્રમ, અને મિત્રો શામળાજી આશ્રમ આવી ગયા છે। તો શામળાજીથી આપણું ગામ થાય છે 10 કિલોમીટર, નાદિસન ગામ, ત્યાં જવાના છે આપણે। મિત્રો તમે અહીંયા આવો શામળાજી બાજુ, તો અહીંયા કાળિયા ઠાકોરનું, ભગવાન વિષ્ણુનું ટેમ્પલ આવેલું છે। તો શામળાજી આવ્યો તો ત્યાં દર્શન કર્યા વગર જવાનું ભૂલતા નહીં। અને હવે આપણે જઈએ ગામડે, કેમ કે આપણા ગામડે જવા માટે આપણે હજુ રિક્ષામાં જવું પડશે। તો ચલો મળીએ આગળ। તો મિત્રો તમે જ્યારે શામળાજી આવો છો ભગવાન વિષ્ણુના દર્શન કરવા, ત્યારે આશ્રમ ચોકડી કહેવાય છે। આશ્રમ ચોકડી કહેવાય ને ભાઈ? તો આશ્રમ ચોકડી કહેવાય છે। આશ્રમ ચોકડી આવો ત્યારે અહીંયા શું નામ છે આપની હોટલનું? ભવાની નાસ્તા હાઉસ આવેલું છે। તો મિત્રો અહીંયા ગરમ ગરમ સમોસા, બ્રેડ પકોડા છે, પછી પૌવા છે, અને ભાવ બી રિઝનેબલ છે। તો અહીંયા આવો તમે તો બહુ સરસ ટેસ્ટ છે, સ્વાદ લેવાનું ભૂલતા નહીં। અને આ છે દુકાનના ઓનર છે, જ્યારે આવો ત્યારે તમે અહીંયાથી નાસ્તો કરીને જજો, બહુ મસ્ત જગ્યા છે। તો શામળાજી આવો તો આ જગ્યાનું મુલાકાત લેવાની ભૂલતા નહીં। તો ચલો અંકલ, મજા આવી, મળીએ। અને અમારા જેટલા બી સબસ્ક્રાઈબર છે તમારા ત્યાં જ્યારે બી આવશે ત્યારે અપેક્ષા રાખીશું કે અહીંયા નાસ્તો કરીને જશે। મિત્રો પહોંચી ગયા છીએ આપણે પાછા આપણા ગામડે। તો આ રહ્યું આપણા ગામડાનું પાટિયું છે, અહીંયા પાછળ મારી પાછળ તમે જોઈ શકો છો નેશનલ હાઈવે નંબર 8।
જે આપણે અમદાવાદ ઉદયપુર હાઈવે જાય છે એ હાઈવે ઉપર અમારું ગામ આવેલું છે નાદેસન ગામ. તો હવે આપણે આપણા ગામમાં જવાનો રસ્તો પાછો થોડો આવો છે નાળિયામાં, એટલે આપણે અહીં થઈને જવું પડશે. છે આરસીસી રોડ પણ થોડુંક ફરીને જવું પડે, પણ આપણે ચાલવામાં તો એમ આળસું જઈએ ખબર છે ને, તો આપણને હેડવાનું બિલકુલ નહીં ગમતું, એટલે આપણે જઈએ છીએ ધેમાં નાળિયામાં ઘેર. બરાબર મિત્રો. તો હવે આપણે પપ્પા એમને એવું કીધું હતું કે હજુ હમણાં નીકળ્યો છું, તો એમને એવું લાગશે કે 9-10 વગાડી દેશે, પણ આપણે ઓલરેડી આવી ગયા છીએ ગામડે ઓન ટાઈમ. 8 વાગે કીધું તો 8 વાગે આપણે પહોંચી ગયા છીએ. તો જઈએ હવે આપણે ગામમાં, પછી મળીએ મિત્રો ફરીથી આપણા ગામડે. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. તમે પૂછતા હતા કે સરપ્રાઈઝ છે, તો સરપ્રાઈઝ તમારા માટે હવે રહી નથી, અને બતાવું હવે હું તમને કે આપણે ગામડે કેમ આવ્યા હતા અને શું હતી સરપ્રાઈઝ. તો ચાલો બતાવું તમને સરપ્રાઈઝ. તો આપણા નવા ઘરના બારણાનું મુહૂર્ત હતું જે આજે થઈ ગયું છે. તો મળીએ અગાડી. આટલું છું આવી રીતના કલશની હાથ લગાવવાના બંને. કલશ શિવામુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિત મૂલે તદ્રાસિત બ્રહ્મા મધ્ય માતૃગણાસ્મૃતા મુક્ષતો સાગર સર્વે સપ્ત દ્વીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો અથર્વણ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન. તો મિત્રો અહીંયા બનવાનું છે આપણું નવું ઘર. તો મળીશું હવે સાંજે ચેહનમાના બર્થડેમાં. તો ત્યાં સુધી આવજો. પહેલાં આ તો પહેલાં જ આવ્યું અમારે. તારા વગર ચાલે રોનક? શું કહેવું મની સાબુન? રોનક વગર ચાલે અમારે? કાશીને વારાણસી કોઈ દૂર નથી, કાશીને વારાણસી કોઈ દૂર નથી. તારા ઘેર આવી માતા તારે ચોય જવાની જરૂર નથી. ગોદાવરી કોઈ દૂર નથી, ગંગાને ગોદાવરી કોઈ દૂર નથી. તારા ઘેરે આવી માતા તારે ચોય જવાની જરૂર નથી. તો મિત્રો ચેહરમાના દર્શન કરીને હવે આપણે પ્રસાદી લઈશું ચેહરમાની. તો ચેહરમાની પ્રસાદી લઈ લીધી છે, અને હવે આપણે જવાના છીએ સાંજે. બધા મિત્રો છે, હવે આપણા એક ભાઈ મિત્ર આવેલા છે, તો એ મિત્રની સાથે આપણે જવાના છીએ બજાર. તો ત્યાં જઈને એમને ફેરવીશું ઈડર, અને તેમને બજાર બતાવીશું. તો ચાલો મિત્રો ચેહરમાં. આપણે આવી ગયા છે મિત્રો સાથે ઈડર દામોદર કોમ્પ્લેક્સ ઉપસરપંચની ચા પીવા. તો આજ તો મિત્રો એટલી બધી ઠંડી હતી ને, તો બધા ભાઈબંધો ભેગા થયા. ચેહરમાનો બર્થડે આવીએ તો બધા મિત્રો સાથે ચા પીવા માટે આપણે આવી ગયા. અને મિત્રો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો આપને સગર કાર્તિક વ્લોગમાં કોમેન્ટ, ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક શેર કરવા નહીં. તો નવા વ્લોગમાં